હું સૂર્યકાંત પટેલ ફરી એક વખત તમને વ્હીલ ટાઈટ જે એક્સ્ટ્રા થઈ જાય છે, જેના કારણે બોલ્ટ ખુલતા નથી અને તૂટી જાય છે, તો તેવા મેઇન એલાઇમેન્ટ મશીન પર જે ગન મશીનથી વ્હીલ ટાઈટ થાય છે એ ટાઈટ ખરેખર ટાઈટ કરતી વખતે એના ટોક પ્રમાણે ટાઈટ કરવું જોઈએ, કારણ કે એની પોઝિશન તમને બતાવું શું હાલત થાય છે. તમે જોઈ શકો છો આ બોલ્ટ એટલી હદે ટાઈટ હતો કે ખોલતા ખોલતા એ બોલ્ટ તૂટી ગયો છે અને આ સ્ટડના આંટા બી તમે જોઈ શકો છો. તો મહેરબાની કરીને વ્હીલ હંમેશા વ્હીલ પાનાથી ટાઈટ કરો, જેથી કરી કસ્ટમર રસ્તામાં જો પંચર કે કોઈ એવી દુર્ઘટના થાય તો આ વ્હીલ ખોલવી અશક્ય વાત છે. તો મહેરબાની કરીને ખોલતી વખતે મશીન યુઝ કરો, પણ ફિટિંગ કરતી વખતે મશીનની જગ્યા પર વ્હીલ પાનાથી ટાઈટ કરવું સારું છે. અને અતિશય વ્હીલ ટાઈટ કરવાની કોઈ જરૂરત નથી, વ્હીલ કંઈ બહાર નીકળી નથી જતા. મીડિયમ ટાઈટ તમે કરો તો ગાડીને કોઈ પ્રોબ્લેમ થતો નથી, કારણ કે વધારે ટાઈટ કરવાથી વ્હીલની ડિસ્કની અંદરના જે હોલ છે ફાસ મોટા થઈ જાય છે. જેથી કરી વ્હીલ ટાઈટ કરો તો વ્હીલ પાનાનો જ ઉપયોગ કરો.